આમોદમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને પેપર લીક જેવી ઘટનાઓ સામે કોંગ્રેસે બુધવારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તિલક મેદાનથી શરૂ થયેલી રેલીમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા, પરંતુ બિરસા મુંડા સર્કલ પહોંચતા જ પોલીસે અટકાયત કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનોએ પ્રજાના પ્રશ્નો માટે લડત ચાલુ રાખવાની ચીમકી આપી છે. રિપોર્ટર મકસૂદ પટેલ. સતત મોંઘવારી રાજા મૂકી દીધી છે. રૂપિયો સતત ગગડતો ગયેલો છે. આપણે જોઈ રહ્યા છો કે જીવન જરૂરિયાતની વસ્તુઓ, તેલ હોય કે ચોખા હોય કે દાળ, જીવન જરૂરિયાતની વસ્તુઓ એ પણ આજે આસમાન છોઈ રહેલા છે ભાવ. આજે પેટ્રોલ ડીઝલથી લઈને તમામ વસ્તુ એટલી મોંઘી થઈ ગયેલી છે ડીઝલને લીધે પણ, કે જેની અણવહીવટ કહેવાય. અણવહીવટ સરકારને લીધે આજે સામાન્ય માણસથી જીવન જીવી શકાય પરિસ્થિતિ નથી. ત્યારે એને લઈ પ્રજાના પ્રશ્નને વાચા આપવા માટે, લોકોને હાલાકારી પડે છે એ માટે, સરકારને જાગૃત કરવા માટે આજે અમે કાર્યક્રમ કરવા માટે આમોદ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત આજે હલ્લાબોલ કાર્યક્રમ રાખ્યો છે સરકારને જગાડવા માટે. ત્યારે અમારી આગળ આમોદ પોલીસને મૂકી દેવામાં આવી. કાર્યક્રમ પણ કરવા નથી રહ્યા. કાર્યક્રમ સ્ટાર્ટ કર્યું અને તરત બધાની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. સરકાર શું સિદ્ધ કરવા માગે છે? આ દરેક જગ્યાએ કોઈને ચૂંટણી નહીં લડવા દેવી નહીં, કોઈની સામે એફઆરઆઈ કરી દેવી ખોટી રીતે, ગમે તેમ કરીને દબાવીને અને આ મોંઘવારીની વાત ડાયવર્ટ કરવા માટે નવા નવા નુસ્ખા ઊભા કરવા, ત્યારે આ કોંગ્રેસ ચલાવી નથી લેવાની. અમે આ સમગ્ર જગ્યાએ આંદોલન કરી રહ્યા છે દરેક તાલુકામાં અને જિલ્લા પર સનિવારે જબરજસ્ત મોટા કાર્યક્રમો આપી રહેલા છે આ સરકારને જાગૃત કરવા માટે. જ્યારે ખેડૂતોને ખેતીના ભાવ નથી મળતા અને ભાવના ઓછા ભાવ થઈ જાય, કપાસ, તુવેરો કે શેરડી હોય કે ખેડ પકવતા ખેડૂતો, એનો ભાવ ઓછો થાય છે. એની સામે ખાતર, બિયારણ કે કોઈ પણ ભેળસેળવાળી વસ્તુઓ ડબલ ભાવે આસમાને પહોંચે છે, તો ખેડૂત પર કઈ રીતે આ જિંદગી જીવી શકે? આજે વિદ્યાર્થી બેહાલ છે. પેપર લીકથી એટલા પસ્તાઈ રહેલા છે કે ભણીને પણ શું એટલી બેરોજગારી છે. કોઈ પણ વાલી એવું વિચારે કે હું ભણાવું એને, પણ આવતીકાલે શું થશે એ પણ ખબર નથી. કોંગ્રેસના રાજમાં મફત શિક્ષણ હતું, મફત ભણીને આજે એન્જિનિયર બનતા હતા. આજે એન્જિનિયર બનીને પણ ડ્રાઈવરની નોકરી કરી પણ એટલી ખરાબ હાલત થઈ રહેલી છે યુવાનની. ત્યારે યુવાન પર બેરોજગાર છે. તમામ પ્રશ્નોને વાચા આપવા માટે આજે અમે આમોદના રોડ પર નીકળેલા છે. શહેર તથા કોંગ્રેસ સમિતિ દ્વારા જે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જનતાના મુદ્દા જે સરકાર સુધી પહોંચાડવા હતા એ પહોંચાડવાનો અમે આ કાર્યક્રમ કર્યો હતો. તેમાં એક પોલીસ દલાલ બનીને, ભાજપના દલાલ બનીને અમને ડિટેન કર્યા છે ને પોલીસને ખબર નહીં આવનારા સમયમાં આમોદ તાલુકામાં એક પણ દારૂનું ટીપું પકડાયું તો તમારા પોલીસ સ્ટેશનમાં આવીને પલાઠી મારીને બેસી જઈશ. અને પોલીસ ભાજપની દલાલ છે અને દલાલ છે.